કે માની લો કે સંમિતની વાત કરીએ કે જો AB belongs to R that implies BA belongs to R થાય તો R એટલે રિયલ નંબરની વાત નથી કરતો પણ સંબંધ માટેનો સંકેત છે. સંકેત ઓળખતા ડબલ ન થઈ જાય. ઘણા સંકેતો રિપીટ થતા હોય તો આપણે ચેપ્ટર પ્રમાણે જોયું ને કોનો સંકેત R એટલે રિયલ નંબર નથી પણ સંબંધ માટેનો સંકેત. બરાબર તો કે જો R ની અંદર AB અને BA બંને પ્રકારની જોડ આવે તો એને શું કહેવાય? સમમિત કહેવાય. એને શું કહેવાય? સમમિત. તો આ શું કહેવાય? તો આ કેવો કહેવાય? સમમિત કહેવાય. આ ને કેવો કહેવાય? સમમિત. માની લો કે આનું સરસ ઉદાહરણ આપું. તમે ક્યાં કન્ફ્યુઝન કરો છો? જો માની લો કે એક ગણ એ લો વ્યક્તિનો કોનો ગણ? વ્યક્તિમાં સ્ત્રી પણ આવે અને પુરુષ પણ આવે. મેં સ્ત્રીઓનો ગણ નથી લખ્યો, પુરુષોનો ગણ નથી લખ્યો, વ્યક્તિ નાનાથી માંડીને બધા. બરાબર. હવે એક સંબંધ આપો છે આ કોના પરનો? એ પરનો. કોના પરનો? એ પરનો. બરાબર. એમાં આપ્યું છે a, b. a પણ ક્યાં છે? એમાં છે. b પણ ક્યાં છે? એમાં. a એટલે કોણ? વ્યક્તિ છે એટલે a પણ વ્યક્તિ હશે, b પણ વ્યક્તિ હશે. ક્લિયર? કે આ બંને ઘટકો છે એવા જેમ કે a એ b નો ભાઈ. શું કે તો પહેલો પ્રશ્ન એ થાય સ્વવાચક છે કે ચેક કરો તો આ બંનેની જોડી ક્યારે બનાવવાની? કે a એ b નો ભાઈ હોય તો, નહીં તો જોડી બનાવવાની નહીં. બરાબર. તો a એ એનો ભાઈ કહેવાય? કહેવાય કે ના કહેવાય? તમે તમારા ભાઈ છો? કહેવાય? તમે તમારા ભાઈ છો નહીં કહેવાય ને. a કોમા એ આવે કે નહીં? આમાં માની લો કે એક મહેશ છે તો મહેશ આવે કે ન આવે? મહેશ નો ભાઈ કહેવાય? નહીં કહેવાય. બરાબર. એટલે સ્વવાચક નથી. એટલે આમાં a કોમા એ આવે કે જો a belongs to a પણ a comma a does not belongs to R. યસ કે નો? યસ. બરાબર. આવું થશે. સ્વવાચક છે કે નહીં? સ્વવાચક નથી. બરાબર. અને સ્વવાચક નથી. હવે જો એ મોસ્ટ ઓફ માં ભૂલ પડશે બધાને. સમમિત માટે વાત કરો. કોને માટે વાત કરો? માની લો કે AB belongs to R છે તો AB belongs to R છે નો મતલબ શું થયો? A એ B નો ભાઈ થાય. R માં કઈ જોડ આવે? A એ B નો શું થાય? ભાઈ. તો B એ R માં આવે કે ન આવે? B એ R માં આવે કે ન આવે? વિચારો. B એ R માં આવે કે ન આવે? A એ B નો ભાઈ. કોણ ભાઈ? કોણ છે? A B નો છે. ભાઈ એટલે આ પુરુષ થાય. પુરુષ થાય ને. તો B કોણ હોય? સ્ત્રી હોય કે પુરુષ પણ હોઈ શકે? કે બેમાંથી કોઈ પણ હોઈ શકે? બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. તો માની લો કે આ સ્ત્રી હોય તો રિયો સ્ક્વેર થાય. ક્લિયર જો કે નહીં? આ માની લો કે આ કોણ હોઈ શકે? આ પુરુષ પણ હોઈ શકે અથવા તો સ્ત્રી પણ હોય. જો પુરુષ સાથે પુરુષ હોય તો થાય. યસ કે નો? તો પુરુષ સાથે સ્ત્રી આવી હોય તો નહીં થાય ને. બધાને રિયો સ્ક્વેર નહીં મળે ને. મહેશ સાથે રમેશ આવે તો જો મહેશ રમેશનો ભાઈ હોય એના મહેશ રમેશનો ભાઈ હોય તો રમેશ શું થાય? મહેશનો ભાઈ થાય. પણ રમેશ અલ્પાનો ભાઈ હોય તો અલ્પા રમેશનો ભાઈ થાય. વોટ માય પોઈન્ટ? સમજ પડી કે નહીં? તમે આમાં શું લખી નાખો? સમમિત લખી નાખો કે નહીં? હા, તમને અહીંયા એવું કીધું હોત કે વ્યક્તિની જગ્યાએ પુરુષોનો ગણ લખ્યો હોત તો થાય. તો અહીંયા સ્ત્રી વાળો તો ઓપ્શન જ નહીં આવે. અહીંયા સ્ત્રી વાળો તો ઓપ્શન જ નહીં આવે. ખ્યાલ આવે કે નહીં? એટલે શું થાય? જો a ને b
બંને પુરુષ હોય તો બી આવે, પણ જો બી સ્ત્રી હોય તો બી અંદર આવે નહીં, બરાબર? એના માટે શું થાય, અને જો અહીં બી કોણ હોય, સ્ત્રી હોય, તો શું થાય, બી એ નોટ બિલોંગ્સ ટુ આર, માટે શું થાય, માટે સબમિટ થશે નહીં. પણ અહીંયા પુરુષોનો ગણ આપ્યો હોત તો પુરુષોનો ગણ આપ્યો હોત તો થઈ જાત કે પછી પરંપરિત માટે શું થાય, આ સબમિટ નથી, આ કેવો નથી, પરંપરિત માટે ખાસ સમજવાનું, બહુ મગજમાં ક્લિયર રાખજો. પરંપરિતમાં મોટા ભાગના સ્ટુડન્ટ કે ઇવન ટીચર કે અહીંયા આપણે વ્યારાની અંદર જે ડીઓ તરફની જે વિડીયો ઉતર્યા હતા એમાં બી થોડી ઘણી મિસ્ટેક હતી, કે બેની મિસ્ટેક નથી, બસ સમજમાં મિસ્ટેક હતી. કેમ કે પરંપરિત વાળી વસ્તુ એટલી બધી અટપટી છે ને સમજવા માટે પૂરેપૂરું આપણે મગજને એકદમ બ્લેન્ક કરી દેવું પડે, ત્યારે આપણે સમજી લઈએ કે મગજમાં બિલકુલ વધારના થોટ્સ, આના થોટ્સ વાળા ઘરે બહાર રહે છે. કેમ? તો પરંપરિતની વ્યાખ્યા લખાવો, ધ્યાન રાખજો અહીંયા, પરંપરિતની વ્યાખ્યા લખાવો. તો આપણે લખાયેલું છે, ફોટો પાડતો ને લખવાની જરૂર પણ નથી, પણ આ ઉદાહરણ લખી નાખજો કે એ વ્યક્તિનો ગણ, તો સબમિત થશે, સવાચક નહીં થાય, સબમિત પણ નહીં થાય. પણ અહીંયા એટલું બધું વ્યક્તિએ બ્રેકેટમાં લખજો, જો એની અંદર પુરુષોનો ગણ આપ્યો હતો, સ્ત્રીઓનો ગણ આપ્યો હતો, એની અંદર સ્ત્રીઓનો ગણ આપ્યો હતો તો જોડ જ ન મળે. તો જોડ જ ન મળે તો રિવર્સ કરવાનો સવાલ જ તો આવે ને યાર. આપણે એ જોડ જ નહીં મળે ને, કે રમીલા અલ્પાનો ભાઈ થાય તો એ જોડ જ નહીં મળે ને. તો જોડ જ ન મળે ને તો જ થાય. ચાલો હવે તમે ઉદાહરણ આપો, બરોબર? માની લો કે આ ક્લાસ છે, મારા ક્લાસને બેસ્ટ ક્લાસ છે, એક ખોટું પડે મારે શું કરવું પડે, એક તોફાની છોકરાને પકડવો પડે. આ ક્લાસ બેસ્ટ ક્લાસ છે, મારે ખોટું પાડવું છે, તો મારે શું કરવું પડે, એક તોફાની છોકરાને પકડવો પડે. એ તક આ તોફાની છોકરો બેસ્ટ ક્લાસ ના કહેવાય, પણ એવો છોકરો પકડી જ ના શકું તો ઓટોમેટિક થઈ ગયો કે નહીં? ખ્યાલ આવે કે મારો પોઈન્ટ? આ બીજી એક વાત, માનો કે કોઈ વિદ્યાર્થી એમ કે હું 10માં પાસ થઈ ગયો છું, હું 10માં શું થઈ ગયો છું, પાસ. મારે એને નાપાસ સાબિત કરવા માટે શું કરવું પડે, કોઈ એક વિષયમાં નપાસ બતાવી દેવું પડે કે ભાઈ હું એક પણ વિષયમાં કોઈ એક વિષયમાં નપાસ નથી એવું ન બતાવી શકું, એનો મતલબ શું થયો? પછી ભલે પરીક્ષા ન આપી હોય, નપાસ તો ન કહેવાય ને, નપાસ તો ન કહેવાય ને. ખ્યાલ આવે કે નપાસ ન કહેવાય એનો મતલબ શું થઈ ગયો? એટલે કે જોડ ન મળે તો સબમિત છે, જોડ હોય ને ઉલટી જોડ ન હોય તો સબમિત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યારે કે AB R માં હોય પણ BA R માં ન હોય તો સબમિત નથી, પણ એની અંદર જોડ જ ન હોય તો બતાવી શકો ઉલટી જોડ નથી એવું બતાવી શકો. મારા ખાલી ગણ કેવો હશે? સબમિત છે, ધ્યાન રાખજો. બરાબર? એટલે એ સ્ત્રીઓનો ગણ આપ્યો તો જોડ મળે તમને? જોડ મળે? જોડ ન મળે તો સબમિત થાય કે ન થાય? થાય ને. જોડ જ ન મળે બસ તમે ઉલટી જો સબમિત નથી એવું ક્યારે કહેવાય? તો કે તમને કોઈ એક જોડ એવી મળે ઓર્ડર પે, એની રિવર્સ પેર તમે અંદર ન બતાવો તો આમાં જોયું ને, માની લો કે અહીંયા પુરુષ ને સ્ત્રી હોય એટલે રિવર્સ પેર આવે નહીં, બરાબર? પણ તમે એ રિવર્સ પેર વાળી જોડ ન મળે, જોડ AB છે અને BA ન મળે તો સબમિત નથી. નહીં તો બધા કિસ્સામાં છે તો AB પ્રકારે જોડ જ ન મળે, AB પ્રકારે શું ન મળે? જોડ જ ન મળે તો ઓટોમેટિક કેવો થાય? સબમિટ થાય. એટલે ફાઈ સબમિટ સંબંધ છે, મગજમાં ક્લિયર રાખજો.
એમાં પહેલી જોડનો બીજો ઘટક ને બીજી જોડનો પહેલો ઘટક કેવા હોય? સરખા હોય. બરાબર. પછી એ સરખાવાળી કાઢી નાખો એટલે પહેલી જોડનો પહેલો ઘટક અને બીજી જોડનો બીજો ઘટક વાળી જોડ જો સંબંધમાં હોય આ બધા માટે થવું જોઈએ. ભાઈ એક માટે થાય ને એક માટે ન થાય તો નહીં. એટલે આ પ્રકારની જોડ મળે શું થાય? AB અને BC આ મળે. આ બેને રિમૂવ કરી નાખો. that implies AC belongs to R થાય તો પરંપરિત કહેવાય. બરાબર. તો શું કહે? તો R કેવો છે? બીજો અવાજ નહીં બોલવો જોઈએ. તો R ને શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. હવે જો આ જોડ પરંપરિત ક્યારે નીકળે ખાસ યાદ આવે. એના પર ભાર વધારે આપો. વિડિયોમાં પણ એના પર ભાર આપો. કે પરંપરિત ક્યારે નીકળે? પછી હવે કોઈ એમ કે સર આવું આવ્યું હોત તો આવું તારું કેવું મતલબ આવું આવ્યું હોત તો આમ કહેજો ને આવું ને તો આને હું પાછો લગાવ શું કરે સમજ પડી કે આને હું ક્યાં લગાવ અને પાછળ લગાવ થઈ ગયું કે નહીં? ક્લિયર? બરાબર. આને કોઈ ડાયરેક્ટ તો તમે આવડી જજો. હવે એ કયા નંબર પર છે? પહેલા પર છે. સી કયા નંબર પર છે? તો અહીંયા શું એસી જ બનવું છે ને? ક્લિયર? બોલો. એટલે આપણે તો એટલા બધા તો મૂર્ખા નથી આપણે કે જોડને ઉલટી ન લખી શકીએ કે ને ગમે એને ઉલટાઈ દઈએ છીએ આપણે. જોડ શું ચીજ છે? હા ચાલો ક્યારે નથી? તો જો પહેલું AB અને BC ભાઈ પછી બીજો અવાજ નહીં થવો જોઈએ. પણ શું ના થાય? આ રિમૂવ કરી નાખો. AC does not belongs to R થાય તો શું થાય? પરંપરિત. પણ આવી જોડ જ ન મળે તો પરંપરિત છે. જોડ મળે અને AC ન હોય તો પરંપરિત. બાકી બધામાં છે. ક્લિયર? જોડ મળે અને AC ન હોય તો પરંપરિત નથી. બાકીના તમામ કિસ્સામાં પરંપરિત છે. ઇઝ ઓકે. જોડ ન મળે તો છે પરંપરિત. તો ખાલી કોઈ પરંપરિત છે કે નહીં? જોડ જ નહીં મળે ને. આ ટાઈપની બે જોડ મળશે બધા? નહીં મળે ને. તો પરંપરિત ખાલી ગણ કેવો છે? કે ખાલી ગણ સંમિત પણ છે, પરંપરિત પણ છે, પણ સવાચક નથી. કે ખાલી છે મતલબ કોઈ જોડ આવતી નથી. બરાબર. માટે શું થાય? અને બીજું AB અને BC belongs to R ન મળે તો પણ પરંપરિત છે. અને આ ચેક કરવા માટે તમારે પોસિબલ બધી જોડ લખવાની. પોસિબલ હોય બધી જોડ લખવાની. આપણે સ્વાધ્યાય દઈશું. સ્વાધ્યાય 1.1 ના 2 કે 3 દાખલા કર્યા તો પાછા ચાલુ કરીએ. હવે લખવું પડશે. અને જ્યારે ઓનલાઈન ભણો મિત્રો ત્યારે ખાસ તમે બોલો એમાં સાંભળીશું નહીં, પણ તમને આન્સર મેં પૂછ્યો હોય તો મનમાં બોલવું. પછી ખબર પડે સર બોલ્યા તો મારો આન્સર સાચો હતો કે ખોટો હતો. તમે તમારું સેલ્ફ ઇન્સ્પેક્શન કરી શકો અને એ જ વ્યક્તિ આગળ આવે દુનિયામાં જે પોતાનું ઇન્સ્પેક્શન કરી શકે. ને એ વ્યક્તિ ક્યારેય આગળ ન આવે કે બાજુવાળો શું કરે એના પર ધ્યાન રાખે ને તે ક્યારેય આગળ ન આવે. આ ખાસ ધ્યાન રાખજો. ને આપણા ઇન્ડિયા મોટી ખામી છે. તો ઇન્ડિયાની મોટી ખામી છે. શું કઈ ખામી? બાજુવાળો શું કરે છે
ઇન્ડિયાની મોટા મોટી ખામી બાજુવાળો શું કરે છે એ આગળ ન જવો જોઈએ. પેલી છે ને દેડકાની પેલી હરીફાઈ વાળી વાત બધા સાંભળી હશે કે એક દેડકા આખા બધા દેશની અંદર કેવા કેવા પ્રકારના દેડકા છે એની એક એક્ઝિબિશન રાખ્યું. તો બધા લોકો જે દેડકા લાવ્યા હતા ને જેમાં લાવ્યા હતા ઉપરથી બંધ રાખ્યું, નીકળે નહીં હોય. 4, 5, 6 દેડકા રાખ્યા હોય બરોબર, ઉપર પેક રાખ્યો, બહાર નીકળી ના જાય. ઇન્ડિયા વાળા ખુલ્લો રાખ્યો, ઉપર છાપરું ન હોય. તો પૂછતા બધું પૂછ્યું, છેલ્લે ઇન્ડિયા વાળાને પૂછ્યું કે તમે આ ખુલ્લું રાખ્યું, તમે બીક ન લાગે દેડકા ભાગી જશે? એ કે નહીં. કેમ? એ કે અમને ઇન્ડિયાના દેડકા પર ભરોસો છે કે એક દેડકો ઊંચો થઈને ઉપર જશે તો બીજો દેડકો ટાંગ પકડીને ખેંચી પાછો લાવશે. તું બી નહીં, હું બી નહીં, તેની બી ચૂપ હોત. એટલે આપણે એવું નથી બનવાનું. આપણે તો બહારના દેશ દેડકા નથી બનવાનું. આ તો એક એક્ઝામ્પલ છે, આપણે દેડકા નથી બનવાનું. ઓકે, ચાલો આપણે સ્વાધ્યાય 1.1 ખ્યાલ આવી ગયો. સ્વવાચકમાં દરેકની પોતાની સાથેની જોડ, સંમિતમાં રિવર્સ જોડ અને પરંપરિતમાં કઈ જોડ? ઉલટા. પરંપરિતમાં AB અને BC તો AC, અને એવું પોસિબલ ન બને તો શું છે? પરંપરિત છે. જો સ્વાધ્યાય 1.1 પહેલો દાખલા નંબર પહેલાનો પ્રશ્ન શું કર્યો છે? સ્વવાચક સંમિત અથવા પરંપરિત છે કે નહીં નક્કી કરો. બરોબર, એમાં ગણ એ આપો છે, એની અંદર આપે છે પહેલો દાખલો કરાવશે 1, 2, 3. એટલે કે જોડ તમારે શેમાંથી બનાવવાની છે? 1 થી 14 માંથી, બીજી કોઈ જોડ બનાવવાની નથી. બરોબર, આ એક નો સંબંધ આપે છે આ શું આવું છે? x, y. x, y. તો x, y કઈ રીતે આપ્યું છે? 3x. એટલે x અને y એવી રીતે જ પસંદ કરવાના કે 3x - y કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. ને x અને y લેવાના કયા? 1 થી 14, એ સિવાયનો કોઈ લેવાનો નહીં. તો આપણે આમ 3x = y. માની લો કે x બરાબર 1 લો તો y કેટલા લો? 3. x બરાબર 2 લો તો y કેટલા લો? 6. x બરાબર 3 લો તો 4 લો તો 5 લો તો લો કેમ? એટલે કઈ જોડ આવી? r નો કઈ જોડ આવી? તો કે x બરાબર 1,3 પછી 2,6 પછી 3,9 આ સિવાય કોઈ આવશે? તો જો તો પરંપરિત છે. હવે પરંપરિત નું સ્વવાચક છે. આમાં શું આવશે? 1 1 2 2 3 3 4 4 5 5 14 40 બધાની જોડ આવે. એક્સ્ટ્રા આવે વાંધો નહીં, પણ એટલી જોડ તો આવવી જોઈએ. તો કોઈ છે જ નહીં. એ પહેલો શું લખ્યું? પહેલો લખીશું શું આવશે? 1 belongs to A for 1,1 does not belongs to A. એટલે આ બરાબર, માટે આ કેવો છે? સ્વવાચક નથી. ક્લિયર? બીજું પરંપરિત માટે 1 3 છે તેને ઉલટાવો 3 1 છે. નથી ને? 1 3 છે પણ 3 1 તો શું લખીશું? 1 3 belongs to R for 3 1 does not belongs to R. માટે શું નથી? પરંપરિત ને રિવર્સ સંમિત કેવી રીતે? ચાલો વિચાર, પરંપરિત છે કે ચેક કરો. પરંપરિત છે કે ચેક કરો. નથી છે. વિચારો. મેં શું કીધું?
તમે પરંપરિત નથી એ બી અને બી એ પ્રકારની જોડ જ ન મળે તો પરંપરિત છે. મને કે આનો પહેલો ઘટક 3 છે. હા નથી 3 તો 3 નો 3 3 ઠીક નથી બરાબર. હા ઠીક છે ને નથી બરાબર. ઓકે અહીંયા શું કરવાનું આ 1 3 તેની બાજુમાં કઈ જોડ લખવાની પહેલો ઘટક 3 હોય તે તો 1 3 3 હટી ગયા તો 1 9 નથી ને 1 9 નથી એ લખો શું આવશે પરંપરિત માટે કોના માટે શું આવશે તો કે 1 3 and 3 9 belongs to R ક્લિયર પણ 3 3 હટાવો કોની સામે ધ્યાન રાખો 1 9 તો 1 9 છે એમાં 1 9 not belongs to R માટે શું નથી અને ખાસ યાદ રાખજો y is equal to mx m not equal to 1 આવું હોય ને y equal to mx m not equal to 1 તો એક પણ સંબંધ થાય ને પર કરો y equal to 3x ચલો y equal to 3x તો x equal to m બરાબર m not equal to 1 હોય એમ કેટલા હોય છે અને બીજું y equal to m x plus c m x plus c જ્યાં c is not equal to 0 આ પ્રકારનો જ્યાં જ્યાં સંબંધ દેખાય ને એક પણ ન થાય કયો y is equal to mx પણ m કેટલો નો છે 1 નો m equal to 1 હોય તો શું થાય તો equal to દે equal to વાળું બધું છે ખ્યાલ આવે છે m not equal to m equal to 1 હોય તો શું થાય y equal to x તો equal to વાળું તો શું છે બધે જ છે ખ્યાલ આવે અહીંયા c not equal to 0 કેમ c not equal to 0 લખ્યા એટલે કે y equal to mx પણ m not equal to 1 ને y equal to x plus c જ્યાં c not equal to 0 આવો હોય તો એક પણ પ્રકારનો સંબંધ ન થાય એક પણ પ્રકારનો એટલે સ્વવાચક ન થાય સંમિત ન થાય આખો નીચે લખી જ નાખો ને MCQ માં આવે પણ આવું આપ્યું એક પણ પ્રકારનો સંબંધ થાય નહીં બરાબર આ શું થાય સ્વવાચક સંમિત કે મગજમાં રાખી દો તો તમારે કેલ્ક્યુલેશન નહીં કરવું પડે તો તમારે આવું વિચારવું નહીં પડે તમારે શું ના કરવું પડે કેલ્ક્યુલેશન કરવું પડે લખો છે ચાલો બીજો દાખલો જોઈએ આપણે હવે તમારી પેપર સ્ટાઇલ તો બહુ સહેલી આવી ગઈ છે નપાસ થવા માટે અરજી કરવી પડે કે સર આપણે નપાસ કરજો એમ કે તમારે કદાચ આ બે ચેપ્ટર ન ચલાવ્યા હોય ને તો પણ 100 માંથી 100 માર્ક આવી જાય એમ કે તમારે ઓપ્શન આપશે 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 લખો 8 પેલા શું હતું કે પહેલા ચેપ્ટરની અથવા પહેલા ચેપ્ટર દાખલો હોય નો મતલબ પહેલો ચેપ્ટર તમારે કરવાનું બરાબર માનો કે 12 પ્રશ્નોમાં 1 થી 12 ચેપ્ટર પ્રશ્નો પૂછાય કેટલા 1 થી 12 ચેપ્ટર એક એક પ્રશ્ન તમે લખવાના કેટલા 8 તમે કેટલા ચેપ્ટર કરાવો 8 કેટલા કરાવો 8 સમજ પડી કે નહીં એટલે નપાસ થવા માટે અરજી આપવી પડે તમે થોડી અરજી તો કરો જ છો લેક્ચર નહીં ભરવાના હોમવર્ક નહીં કરવા એક અરજી થઈ એક અરજી કરી નપાસ થવા માટે તમને નથી ખબર હું કોના માટે કા કરું છું પણ એક પ્રકારની તમે હેબિટ ચાલુ કરી દીધી છે નપાસ થવા માટે ક્યારે અનુભવ તો કરી નપાસ થવાથી શું થાય છે ટ્રાય તો કરવી છે અનુભવ તો લેવો જોઈએ ને ચાલો બીજો દાખલો શું કીધું છે
n પરનો સંબંધ કોનો ગણ n પરનો સંબંધ હવે ગણ n પરનો સંબંધ એનો મતલબ બંને ઘટકોના n ના છે n ક્રોસ બરાબર શું આવ્યું છે આ x y so y is equal to x plus 5 અને x less than 4 જો y equal to mx plus c પ્રકારનું આવ્યું કે નહીં y equal to x plus c પ્રકારનું આવ્યું કે નહીં એટલે x plus c પ્રકારનું હોય ત્યારે ધ્યાન રાખો ઓછા ઘટકો હોય તો પરંપરિત થઈ શકે કેટલા ઓછા ઘટકો હોય તો વધારે ઘટકો હોય તો બોલા 14 ઘટક હતા એટલે નહોતા પણ આમાં કદાચ થશે પણ ક્યારે પરંપરિત નહીં થાય પણ બતાવો હવે પહેલું આમાં x ક્યાંથી લેવાનો છે n માંથી બીજી શરત x થી છે કઈ 4 કરતા નાનો લેવાનો તો કયા કયા ઘટક લેવાના x બરાબર 1 x બરાબર 2 x બરાબર 3 આપણે 16 વર્ષના ડોસા નથી થઈ ગયા 16 વર્ષના ડોસા નથી થઈ ગયા અમારે એક માજી બહુ નાની ઉંમરે ગુજરી ગયા માજી બહુ નાની ઉંમરે મરી ગયા વિચાર કરો નાની ઉંમર તો માજી કયો ડોસીમાં માજી એટલે ચાલો x = 1 મૂકો મુકાઈ ના કઈ જોડ આવશે 1 6 y કોઈ પણ લેવાનો x ની શરત આપી છે બરાબર x ની કઈ શરત આપી છે 1 2 3 ત્રણ ઘટક છે ત્રણ ઘટક હોય તો આપણો પેલો નિયમ ખોટો પડી શકે કયો પેલો લખાય ને y ઓછા ઘટક એટલે 14 ઘટક હતા ખોટો ન પડે જો પછી x = 2 લખો તો કેટલા આવશે 7 3 લખું તો 8 ચાલો સ્વવાચક છે ચેક કરો સ્વવાચક છે નથી બરાબર સંમિત છે નથી કેમ 1 6 છે પણ 6 ને જો 2 માર્ક માં પૂછે તો લખવાનો ધ્યાન રાખજો 2 માર્ક પૂછે તો લખવાનું કે 1 belongs to n પણ 1, 1 does not belongs to r ભાઈ દૂર બેસો ને તો બોલા કેમેરા દેખતા તો સરખી જાય માટે શું થાય કેવો નથી 2 માર્કમાં આ પ્રશ્નો 2 માર્કમાં પૂછાય ને પૂછવાના લાયક પણ નથી એમ કે સંબંધની અંદર પર વિધેયની અંદર ઘણા બધા દાખલા એવા છે કે 2 કે 3 માર્કમાં પૂછાય મોસ્ટલી એમસીક્યુ માં જ આવે કદાચ વળી કોઈ કારીગરી કરી નાખે કે ઘણી વાર છોકરા ન હોય હોશિયાર છોકરો હોય અને જોતા ખબર પડી જાય છે લખતા આવડે કે ના હોય હવે કોઈ ઘણી હોય તમે જે ડબલ ની તૈયારી કરતો હોય તેને બોર્ડમાં ઓછા માર્ક આવે પણ કેમ એમ તો જે ડબલ તો બોર્ડ કરતા અઘરું છે તો જે ડબલ ની તૈયારી કરતા બોર્ડમાં ઓછા માર્ક ન આવે વધારે માર્ક આવે પણ જે ડબલ ની તૈયારી કરતો હોય ને એને લખવાની પ્રેક્ટિસ હોય સમજવાની પ્રેક્ટિસ હોય જે ડબલ ની તૈયારી કરતો હોય એને શેની પ્રેક્ટિસ આ જોઈને એમ કહીએ સ્વવાચક છે કે નહીં સંમિત છે કે નહીં લખવાની પ્રેક્ટિસ હોય એટલે માર્ક અપાય એટલે એમસીક્યુ હોય તો પછી માર્ક મળી જાય બરાબર તો માટે શું આ કેવો છે આ સ્વવાચક નથી બરાબર પછી r માં કોણ છે 1 6 belongs to r પણ 6 1 does not belong to r માટે કેવો નથી ચાલો પારંપરિક છે કે ચેક કરો ને યાર કેમ નથી રીઝન જોઈએ બોલો એમનો નહીં બોલો રીઝન જોઈએ તમને આવી કોઈ જોડ મળે છે AB અને BA પ્રકારની કોઈ જોડ મળે છે ચેક કરો મળે છે જો 1 6 તો પહેલો ઘટક 6 હોય કોઈ જોડ છે નથી 2 7 તો પહેલો ઘટક 7 હોય કોઈ જોડ છે નથી 3 8 તો પહેલો ઘટક 8 હોય કોઈ જોડ છે તો આ પ્રકારની જોડ મળે છે બેટા નથી મળતી માટે
પારંપરિક છે પણ જો x ની કિંમત એમ કીધું હોય લેસ ધેન 8 તો હજી ઘટકો આવે ને લેસ ધેન 8 કીધા તો હજી કયા ઘટક આવે 4 ઉપર તો 4 ઉપર તો કેટલા આવે 9 આવે ને 4 ને 5 પછી કેટલા ઉપર 5 ઉપર તો કેટલા આવે 10 આવે પછી 6 ઉપર તો કેટલા આવે 11 આવે તો 1 6 6 11 તો પારંપરિક થાત નહીં તો ઓછા ઘટક માટે કોના માટે ઓછા ઘટક બરાબર તો પારંપરિક છે કે નહીં દીકરા છે બરાબર અહીંયા શું થાય AB અને BC belongs to R થાય તેવી જોડ મળતી નથી માટે શું છે પારંપરિક છે ક્લિયર સમજ પડી કે નહીં પણ આને x ને એક્સટેન્ડ કર્યો હોત તો છેલ્લે ક્યાં સુધી 6 સુધી ક્યાં સુધી 6 લેવાનો તો 6 11 આવે એટલે 1 6 6 11 1 11 માં આવતો નથી બરાબર પછી છે ત્રીજો દાખલો વડે વિભાજ્ય આ શબ્દો આવે ને એટલે સમજી લેવાનું સ્વવાચક અને પારંપરિક છે સંમિત નથી એમ કે 4 એ 2 વડે વિભાજ્ય છે 2 4 વડે ન થાય કયો વડે વિભાજ્ય અવયવી આવો શબ્દો આવે ને કે દરેક સંખ્યા પોતાના વડે વિભાજ્ય થાય કે ના થાય એટલે વડે વિભાજ્ય શબ્દો આવે એટલે સમજી લેવાનું કયો છે સ્વવાચક અને પારંપરિક છે પણ સંમિત નથી આટલું યાદ જ રાખવાનું કયા શબ્દો આવું આવે ને કોઈ કસા ઊંધું આપવું તો બે એક જ થયું અને એક જ એટલે આમ અવયવ નવય વિધેય અવયવ નવય આ પ્રકારનું આવે એટલે કયા વગેરે માં કયા થાય તો સ્વવાચક ને શું થાય પણ બીજું કયું ઉપગણ દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય કે નહીં ઓબ્વિયસલી બરાબર પણ એ બી નો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થાય જરૂરી નથી પણ એના બધા સભ્યો બી માં હોય ને બી ના બધા સભ્યો સી માં હોય તો એના બધા સભ્યો સી માં થાય જ નહીં વ્યારા સુરતમાં છે સુરત ગુજરાતમાં છે વ્યારા ગુજરાતમાં છે ખ્યાલ આવે કે નહીં બરાબર આવું હોય પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે ગ્રેટર ધેન આવા સંબંધો હોય એટલે લખી નાખવાનું કયું છે સ્વવાચક છે પારંપરિક છે પણ કોણ નથી સંમિત નથી આ એટલા માટે હિન્ટ આપું છું કે તમે આ જ્યારે પેપર લખતા હો ત્યારે તમારો સમય બગડે નહીં કેમ કે આપણે એ પણ જરૂરી છે કે 20 ગમે એટલો બેસ્ટમેન સારો હોય પણ 20 ની અંદર ટેસ્ટનો ખેલાડી ના ચાલે 20 માં ટેસ્ટનો ખેલાડી ચાલે ટેસ્ટનો ખેલાડી ને 20 નો ખેલાડી ટેસ્ટમાં ના ચાલે એને લાંબો સમય બરાબર ને ઘણીવાર જે ડબલ અંદર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીને દાખલો આવડતો હોય મેથડ બહુ લાંબી થતી હોય તેવા દાખલા તમારે સ્કીપ કરી દેવા પડે તમને ખબર પડી આમ બહુ લાંબી રીત થશે કે ક્રિકેટની અંદર દરેક બોલ રમવો પણ જરૂરી નથી કયો બોલ છોડવો હોય તો ખબર પડી જોઈએ ને આપણને સમજ પડે કે નહીં કયો બોલ છોડવો એ બી ખબર પડી જોઈએ ને આપણને ચાલ આને ફોટો પાડો હા પછી આગળ જોઈએ આપણે
આપણી ખાસિયત દરેક દડાને રમવું. ચાલો નેક્સ્ટ. ચાલો હવે ક્લિયરિટી આવી કે નહીં સંબંધના પ્રકારમાં? નહીં આવી? ચાલો આગળ જઈએ આપણે. એટલે ત્રીજો દાખલો છે x એ y વડે વિભાજ્ય. બરાબર જો એ પણ મેં તમને વ્યવસ્થિત લખાવ્યું હતું. એ પરનો સંબંધ છે ત્રીજો દાખલો. a બરાબર 1 2 3 ક્યાં સુધી? 6 સુધી. એટલે ક્રમયુક્ત જોડમાં ઘટક લેવાના 1 થી 6 માંથી બીજા લેવાના નથી. બરાબર ને શું આપ્યું છે? r માં આપણો સંબંધ r x, y y એ x વડે. હવે આમાં મોટા ભાગના છોકરાઓ એટલા બધા આળગોટિયા ખાય છે. કોણ કોનો અવયવ કોના કોના વડે ભાગ ઉભે તો ઓનલાઈનમાં લખાવ્યું. શું કીધું છે? y એ x વડે વિભાજ્ય. કોણ વિભાજ્ય? y. કોના વડે? તો જેના વડે ક્યાં હોય? છેદમાં. જે વિભાજ્ય જેના ટુકડા કરવા હોય તો ઉપર રાખવા પડે ને. બરાબર. હવે શું થાય? y ના છેદમાં શું થવો જોઈએ? પૂર્ણાંક થવો જોઈએ. ક્લિયર? ક્યાં હોય? 4 ના છેદમાં 2 કેટલા? 2 છે કે નહીં? નો મતલબ 4 શું છે? 2 વડે વિભાજ્ય છે. ક્લિયર કે નહીં? બરાબર. 10 ના છેદમાં 4 બરાબર 25 આવે. એનો મતલબ શું થયો? 100 એ 4 વડે વિભાજ્ય છે. તો ઉપર કોણ વિભાજ્ય છે? y. કોના વડે? x વડે. એટલે શું આવવું જોઈએ? y ના છેદમાં x પૂર્ણાંક આવવો જોઈએ. ક્લિયર? શું થવું જોઈએ? એનો મતલબ આ શું થઈ ગયો? y ના છેદમાં x શું થવું જોઈએ? માની લો કે હું હવે x કરી લો 1 2 3 માં જાવ તો માનો કે x 1 હતું. તો 1 ને આના કોના કોના છેદમાં લઘુત્તમ પૂર્ણાંક આવે? બધા. 1 ને કોના છેદમાં લઘુત્તમ પૂર્ણાંક આવે? કોઈ પણ ના. તો 1,1 આવે કે નહીં? 1,2 આવે કે નહીં? 1,3 આવે કે નહીં? 1,6 છોડી લખવાના છે ને. હવે x બરાબર 2 લો. તો 2 કોના કોના છેદમાં લઘુત્તમ પૂર્ણાંક આવે? 2 સાથે 2 આવે, 2 સાથે 4 આવે, 2 સાથે 6 આવે. કઈ કઈ જોડ આવશે? જો આટલું લખું તો ક્લિયર થઈ જાય કે કેવી રીતે લખું? હજી કેટલા છે? હવે કોનો વારો? અરજી નહીં કરો. કેટલા આવશે? 3 3 3 6 આવશે. પછી 4 ચાલો તો 100 વચ્ચે છે કે નહીં? હમણાં મેં લખાયું વડે વિભાજ્ય 100 વચ્ચે પરંપરિત હોય છે ને. હમણાં લખાયું ને વડે વિભાજ્ય વડે શું હોય? 100 વચ્ચે છે કે નહીં? ખબર કેમ પડે? તો આમાં 1 છે 1 1 છે, આમાં 2 છે 2 2 છે, 3 3 છે. કોઈ આમાં કોઈ એવો ઘટક છે જેમાં પોતાની સાથેની જોડ ન આવી હોય? નથી. તે શું લખી શકીએ કે every a belongs to a અને શું છે a, belongs to r છે. દરેક a બરાબર 1 લો તો 1 1 પણ છે, a બરાબર 2 લો તો 2 2 પણ છે, a બરાબર 3 લો તો 3 3 પણ છે. માટે કેવું થયું? સબમિટ છે. ચેક કરો બેટા. નથી. કારણ કે 1 2 છે તો 2 1 નથી. 1 2 સબમિટ માટે કોના માટે? 1 2 belongs to r, but 2 1 does not belong to r. માટે
5 મિનિટ છે. હવે ખાસ ધ્યાન રાખજો કેવી રીતે આને ડીલ કરવાનું. આ બે સભ્યો આપ્યા હોય તો પરંપરિત ચેક કરવું હોય તો પહેલા એક સભ્ય લખેલા 1 1 2 એની બાજુમાં કયો લખવાનો કે અહીંયા માનો કે AB લખ્યો એની બાજુમાં કયા લખવાના કે પહેલો ઘટક B હોય તેવા બધા લખવાના. પણ અહીંયા એક વસ્તુ એ ધ્યાન રાખવાનું ઇક્વલ વાળા નહીં લખવાના. તો હોય ઇક્વલ વાળા એટલે 1 1 2 2 એને ચેક કરવાની જરૂર છે. સમજ પડી કે નહીં? 1 1 2 2 3 થી ઇક્વલ વાળા ક્યારે ચેક કરવાની તો દાખલો તમારી લંબાઈ વધી જશે. તો હું કોને ચેક કરીશ? 1 2 ને ચેક કરીશ, 1 3 ને ચેક કરીશ, 1 4 ને ચેક કરીશ. બધાને ચેક કર, બધા માટે દઉં છે પાછું. 1 5 ને ચેક કરીશ, 1 6 ને ચેક કરીશ, 2 2 ને ચેક કરીશ ના નહીં કરું. પછી 2 4 ને ચેક કરીશ પરંપરિત માટે. તો ચાલો પહેલા 1 2 લખું. શું લખું? પહેલા શું લખું? 1 2. તેની બાજુમાં કયા ઘટકો લખવાના? જેનો પહેલો ઘટક 2 હોય તે લખવાના. તો પહેલો ઘટક 2 કયા છે? 2 2 2 લખું કે ના લખું? ઇક્વલ ટુ વાળા નહીં લખવાના. ના આવું નહીં કેલાવ કે 2 4 અને 2 6 કેલાવ કયા કે લખું? 2 4 અને 2 6. આ તો આમાં છે કે નહીં? હવે ચેક કરો. 2 2 કાઢ નાખો તો 1 4 છે આમાં. અહીંથી 2 2 કાઢો તો 1 6 છે આમાં. ગોટ માય પોઈન્ટ. કયા પેલા 1 2 લખ્યા તેની બાજુમાં કઈ પેર લખી મેં? જેનો પહેલો ઘટક કયો હોય 2. પણ કયા નહીં લખવાના? ઇક્વલ વાળા નહીં લખવાના. એ તો ઓટોમેટિક આવશે બરાબર. તો અહીંયા કેટલા થયા? તો 1 4 and 1 6 belongs to R. એટલે આને લીલી જેટલી આપી દે. મને કોરોના નથી. હવે કોને ચેક કરું? 1 3 વાળા કોને ચેક કરું? હવે બધા માટે પોસિબલ થવું જોઈએ. એક માટે ખાલી આખા સિટીની અંદર કે 50 જણાને ટેસ્ટ કર્યા, 50 માંથી કોઈને કોરોના ન હોય તેનો મતલબ એવો ને કે સિટી કોરોના વગરની છે. સિટી કોરોના વગરની ચેક કરવા માટે શું કરવું પડે? બધા ચેક કરવા પડે ને. ખ્યાલ આવે ને? ખાલી એકને ચેક કરવાથી કહી ના શકાય કોરોના બરાબર. હવે કોને ચેક કરું? 1 3. ચાલો એની બાજુમાં કોને લખું? 3 6 બરાબર. 3 6 બીજું કોઈ નથી ને? 3 6 belong to R. તો 1 6 છે કે નહીં? તો ચલો એને કોરોના નથી બરાબર. હવે કોનો વારો લો? 1 1 2 તો આવી ગઈ દીકરા. 1 4 તો 1 4 ની બાજુમાં કોને લખો? ઇક્વલ લખવાનું નથી ને? 1 4 ની બાજુમાં કોઈ આવશે જ નહીં. તો ભાઈ 1 4 ને ચેક કરવાની જરૂર જ નથી કે એની ઇમ્યુનિટી જબરજસ્ત છે. એને ચેક કરવાની જરૂર છે નહીં. પછી 1 5 ની બાજુમાં કોણ લખો? એની ઇમ્યુનિટી જબરજસ્ત છે. 1 6 ની બાજુમાં જબરજસ્ત. 2 4 જબરજસ્ત. 2 6 જબરજસ્ત. 3 થી તો આવે જ નહીં. એ તો આમ સૌથી વધારે 3 6 જબરજસ્ત. 4 તો બીજા ચેક કરવાની જરૂર છે. બાકીના બધા જબરજસ્ત જ બધા. એના કોઈ થાય એના માટે ભગવાનનો હાથ છે. તો આ પરંપરિત છે કે નહીં? વચ્ચેની પેર કાઢને અંદર મળ્યા કે નહીં? જો છે ને પરંપરિત છે કે નહીં? વડે વિભાજ્ય શબ્દ આવ્યો. વડે વિભાજ્ય શબ્દ આવ્યો એટલે કેવું હોય? પરંપરિત છે. માટે અહીંયા શું છે? આ કેવો છે? ખ્યાલ આવ્યો બરાબર બેટા? પાક્કો 100%. હવે કોઈ કન્ફ્યુઝન નથી. કાલ આગળ ચલાવીશું ઓનલાઈન હાજર રહેજો. હું ઓનલાઈન હાજર રહેજો બરાબર. ઓકે ચાલો ઓકે ઓકે બોલે ગોતે